એટલે દર્શક મિત્રો, આજ તો ગૃહમંત્રીને મેકિન નરેન્દ્ર મોદી હામો જિગ્નેશ મેવાણીએ સીધો ખૂતળિયો બોમ્બ ફોડ્યો, નકર બે સાંડેલી રમતા સારું હતું. મિત્રો ઓલી કહેવત સાંભળી છે કે બે ડાઘા બાંધતા હોય એમાં ખહુરીઓ ફાવી જાય. આ એવું જ તે બનવાનું છે. કારણ કે આપણે જિગ્નેશ મેવાણી ને ગૃહમંત્રી બે બથોબથ આવતા ને એ સાંડલિયાને ડબ્બુ ફોડતા આજ તો જિગ્નેશ મેવાણીએ નરેન્દ્ર મોદી હામો હુતળિયો બોમ્બ ફોડી નાખ્યો. હુતળિયો બોમ્બ ફોડ્યો એટલે મોટો અવાજ આવ્યો. એ એમ કહે છે કે અમેરિકા પાસે કે મોદી સાહેબની એવી ફાયેલું છે કે આવનારા દિવસોમાં આવશે કે આજની તારીખને વિડીયો બે યાદ કરી લેજો કે એવી ફાયેલું છે કે આવનારા દિવસોમાં આવશે કે તમે કે યાદ રાખજો કે ગુજરાતની તો આબરૂ હાવ પાણીમાં નાખી દીધી. એવું આ કંઈક ભાષણ કરતો તો મને તો કંઈ જાજી ખબર ન પડે. આ તો હું તમને વાત કરું એવું કહેતા, પણ એમાં મિત્રો તો હોય 99% જોઈજો તમારે આ બે હામાં ડાઘા બાંધે છે ને એમાં ખહુરિયા ફાવી જવાના છે. કારણ કે હવે ખહુરિયાનું જોર વધતું જાય છે. તમે સમજી ગયા હો. આપણે તો કાંઈ ચોખ્ખા શબ્દમાં બોલવી નહીં, ચોખ્ખા શબ્દમાં બોલો કે ન બોલો અને તેને ખબર હતું હોય. એટલે મિત્રો નરેન્દ્ર મોદીને સીધા નિશાના ઉપર ટાઈગર સીધો હુતળિયો બોમ્બ ફોડ્યો બ્રીમ નારાનો. હું અવાજ સાંભળી ગયો તો હું કાલ વિડીયો બનાવીને દર્શક મિત્રોને બતાવી દઉં કે જિગ્નેશ મેવાણી એમ કહે છે કે નકર આ ગૃહમંત્રીને જિગ્નેશ મેવાણી બે ઓલા સાંડલિયાને ડબ્બી ખોલી ફટાફટી કરતા હતા. તા પાછા એ કે હાલો કે આજ તો કે સીધો એના કોઈ કે આપ્યા છે 10 રૂપિયા, સીધો હુતળિયો બોમ્બ લઈને સીધો ફોડ્યો નરેન્દ્ર મોદી આમાં ભાડા. તે દર્શક મિત્રો હોય ને એ એમ કે એ કે ગમે એટલે એ કે ફાયેલો હોય એ કે નરેન્દ્ર મોદી કે રેલવે વેચી દીધી, એરપોર્ટ વેચી દીધું, આ વેચી દીધું, તે વેચી દીધું. તો એક દર્શક મિત્રે તો કોમેન્ટ કર્યું કે હવે તો એ કે અદાણી ને અંબાણી હાટું તો કે ખેડૂતની જમીને વેચવાનું શરૂ કરી દીધું છે. એ કે આવા કોમેન્ટો લખતા હોય ને એકાબીજા કે દર્શક મિત્રો એ કે કોમેન્ટોમાં લખે કે એ કે આ ખેડૂતની જમીન વેચવાનું શરૂ કરી દીધું છે. હવે તો એ કે હું ખાઈ ગયા છે. આ તો હવે કે હું ફાઇલ કાઢશે તે હવે એ કે કેવી ફાઇલ હોય બોલો મિત્રો. દર્શક મિત્રો ખાસ કરીને વિડીયો શેર કરવાનું ચૂકતા નહીં. કેવો વિડીયો લાગ્યો આપણો ભડાકાવાળો. અને હવે સાંડલિયામાંથી હુતળિયા બોમ્બે આવ્યા છે એટલે હવે કાંઈ મેકવાના નથી એકાબીજા. જય દ્વારકાધીશ, જય મુરલીધર.